નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈ આંતરિક વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બેઠક પર ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને લોકસભાની ટિકિટ આપી હતી અને ત્યારબાદ ઉમેદવારી બદલી શોભના બારૈયાને ટિકિટ આપી, જેને લઈને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. તાલુકાથી લઈ જિલ્લાના ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનુસુયાબેન ગામેતીને અપશબ્દ બોલ્યાનો આક્ષેપ પણ થયો છે. આ રમણલાલ વોરા આ વિવિધ ક્ષમાનું નામ નથી લેતો. એક તરફ ને લોકસભાની ચૂંટણી છે, તેથી ભાજપની મુશ્કેલીઓ વધી છે. આ મામલાને લઈ ઈડર દામોદર એરિયામાં ધારાસભ્ય રમણલાલ વોરાના થઈ રહેલા વિરોધને પગલે તેમનું નિવાસસ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ઈડરના ધારાસભ્યના બંગલા આગળ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ વિવાદના મામલે ઈડર તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડાતે રમણલાલ વોરાને માફી માંગવાનો મામલે વિડીયો પણ વાયરલ કર્યો. ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ જિલ્લા પંચાયત સદસ્યો વચ્ચે થયેલ વિવાદને લઈ ભાજપના આગેવાનો આ મામલો શાંત પાડવા કામે લાગ્યા છે. ધારાસભ્ય જાહેરમાં માફી નહીં માંગે તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસસ્થાને વિરોધ કરવાની ચીમકી આપી હતી. આદિવાસી સમાજમાં ભારે રોષ જોતા ધારાસભ્ય રમણલાલ વોરાના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વિરોધની ચીમકીને પગલે બેરીગેટ સહિત પોલીસ કાફલો તેમના બંગલાની બહાર તૈનાત છે. બીજી તરફ હિંમતનગરમાં પણ ઘર ઘર સંપર્ક અભિયાન આયોજન માટે મળેલી બેઠકમાં આક્રોશિત કાર્યકરોએ ધારાસભ્ય રમણલાલ વોરા સહિતના નેતાઓને ઘેરી ઉમેદવાર બદલવાની માંગ કરી. તો જિલ્લા પંચાયતના મહિલા સદસ્યએ ધારાસભ્ય પર આક્ષેપ કરતા કહ્યું કે રમણલાલ વોરાએ તેમને અપશબ્દો બોલી જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા હતા અને મારે જિલ્લા પંચાયતનું કોઈ પદ નથી જોઈતું, હું તો રાજીનામું આપી દઈશ. તો રમણલાલ વોરાએ બધાની વચ્ચે ઈડર તાલુકા સંગઠનના હોદ્દેદારને કહ્યું કે તું મને સલાહ ના આપીશ. આમ લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠામાં ભાજપના બેઉ બગડ્યા જેવી સ્થિતિ સર્જાય. સાબરકાંઠા લોકસભા બેઠક માટે બબ્બે ઉમેદવારની પસંદગીના મામલે ભાજપના બેઉ બગડ્યા છે. બુધવારે સાબરકાંઠા લોકસભા સીટના પ્રભારીની અધ્યક્ષતામાં હિંમતનગરના કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે ઘર ઘર સંપર્ક અભિયાનને લઈ બેઠક યોજાઈ, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યોએ લોકસભાના ઉમેદવાર બદલવા રજૂઆત કરવા પહોંચ્યા. આક્રોશિત કાર્યકરોએ ધારાસભ્ય રમણ વોરા સહિતના નેતાઓને ઘેરીને ઉમેદવાર બદલવાની માંગ કરી, જેને લઈ ભારે અફરાતફરી સર્જાઈ. બેઠકમાં આક્રોશિત કાર્યકરો હોદ્દેદારો સાથે બબ્બે ધારાસભ્યોએ અપશબ્દો બોલવાથી માંડી અસભ્ય વર્તન કરાયાના આક્ષેપ સાથે પેદા થયેલા આક્રોશના પગલે જિલ્લાના 13 મંડળના 35થી વધુ પ્રમુખ મંત્રીઓ આવી સ્થિતિમાં ઘર ઘર સંપર્ક અભિયાનમાં જોડાવા ઇનકાર કરી રવાના થઈ જતા સ્થિતિ વધુ વિકટ બની, જેથી આ બેઠકનો ફિયાસ્કો થતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.